إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. لقد آتينا لقمان الحكمة. મારા દોસ્તો અને વડીલો, આપણે સૂરે લુકમાન ઉપર વાત કરી રહ્યા હતા અને સૂરે લુકમાનની લગભગ 10-11 આયત ઉપર આપણે વાત કરી. આજથી આપણે સૂરે લુકમાનની 12મી આયત ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમાં ખુદાવંદ આલમ ફરમાવે છે કે અમે જે છે લુકમાનને હિકમત અતા કરી. અને ઇન્શાઅલ્લાહ આજ પછી હવે આ હિકમત ઉપર વાત કરવામાં આવશે અને જનાબે લુકમાન જે નસીહત કરે છે એના ફરજંદને, એ નસીહત ઉપર આપણે વાત કરશું. જનાબે લુકમાનને આપણે બધા ઓળખીએ છીએ, પરંતુ એની વિલાદત ક્યારે થઈ, એની વફાત ક્યારે થઈ, એની કબ્ર ક્યાં છે, એ આપણને કંઈ ડેટામાં ખબર નથી, કારણ કે તારીખમાં એ કંઈ વસ્તુ જિક્ર કરવામાં આવી નથી. હવે લુકમાન ક્યાં જમાનામાં હતા એ કહી શકીએ આપણે કે જનાબે લુકમાન હઝરત દાઉદના જમાનામાં હતા, બની ઇસ્રાઈલના જમાનામાં. હવે ઘણા લોકો એમ કહે છે કે જનાબે લુકમાન નબી હતા, તો એ બરાબર નથી, કારણ કે જનાબે લુકમાન નબી નહીં હતા, હઝરત દાઉદના જમાનામાં હતા. હઝરત દાઉદ નબી ખુદા હતા અને ખુદાવંદ આલમે હઝરત દાઉદને પણ હિકમત આપી હતી. જનાબે લુકમાન એક સેમ્પલ માણસ હતા, આપણા જેવા હતા, કે આપણા કરતાં પણ એનો દરજ્જો એ વખતે નીચો હતો, કારણ કે આપણે એસ્ક્લાવ નથી. અને હઝરત લુકમાન જે છે એક જમાનામાં ગુલામ હતા, કોઈને એસ્ક્લાવ હતા. તેમ છતાં એ પોતાનો મર્તબાને એટલો વધાર્યો કે ખુદાવંદ આલમે એને હિકમત અતા કરી અને કુરાનમાં એનો જિક્ર આવ્યો. એટલે સુધી કે આખો એક સૂરો કે જેની આપણે અત્યારે વાતચીત કરી રહ્યા છીએ, એક કુરાનના સૂરાનું નામ સૂરે લુકમાન રાખવામાં આવ્યું. ખુદાવંદ આલમે આ લુકમાનને હિકમત આપી. ઘણી વાતો કુરાનમાં જિક્ર કરવામાં આવી છે લુકમાનની, અને ઘણી વાતો હદીસમાં છે, અને કિતાબ પણ લખવામાં આવી છે. ખેર, એના વિશે આપણે વાત નથી કરતા. આપણે જઈએ અસલ બહેસ ઉપર, હિકમત કોને કહેવાય. તો આપણે હિકમતનો તર્જુમો ગુજરાતીમાં કરવા જશું, તેમ છતાં તમને નહીં સમજાય, કારણ કે એ ગુજરાતીનો શબ્દ પણ જરાક ડિફિકલ્ટ છે. ગુજરાતીમાં હિકમતનો તર્જુમો ડહાપણ થાય છે. ડહાપણ એટલે આપણે ઘણી વખત બોલતા હોઈએ છીએ, બહુ દોઢ ડાપણ કરવાને, તો આ દોઢને કાઢી નાખે અને સેમ્પલર ડાપણને રાખીએ તો એ બહુ સારી વસ્તુ છે. ડાપણ કોને કહેવાય? અથવા તો સમજણ, હિકમતનો તર્જુમો આપણે કરી શકીએ કે ઇન્સાનને એની જિંદગીમાં સમજણ હોય, ક્યારે કયું કાર્ય કરવું એ એને ખબર હોય, ક્યારે કેવો નિર્ણય લેવો એ એને ખબર હોય. આપણે ઘણી વખત નિર્ણય લેતા હોય, ડિસિઝન લેતા હોય, આપણે ઘણી વખત ફેસલો લેતા હોય, પણ આપણે આપણા ફેસલામાં ખોટા હોય. શું કામ?
કારણ કે આપણી પાસે સમજણ નથી. ઘણી વખત એ કામ કર્યા પછી આપણે માથું પકડતા હોય, કાશ મેં આમ ના કર્યું હોત. મતલબ કે આપણી પાસે હજી એ બાબતની સમજણ નથી. ઘણા બુઝુર્ગો અત્યારે પોતાના બચપનને યાદ કરીને કહેતા હોય છે, કાશ સ્કૂલમાં થોડુંક ભણી લીધું હોત તો સારું હતું. શું કામ? કારણ કે એ જમાનામાં હિકમત નહીં હતી, ડાહપણ નહીં હતી, એટલા માટે એરર કરી ગયા. હવે આ સમજણ અથવા તો ડિસિઝન લેવાની તાકાતને, સારું વિચારવાનો, ક્યાં શું બોલવું, એ પરફેક્ટ વસ્તુને કહેવામાં આવે છે હિકમત. હવે ખુદાવંદી આલમ કુરાનમાં સૂરે બકરામાં કહે છે, મન ઉતિયલ હિકમતા ફકદ ઉતિયા ખૈરન કસીરા, કે જે ઇન્સાનને હિકમત અતા કરવામાં આવી એને બહુ નેકી અતા કરવામાં આવી છે, બહુ ભલાઈ અતા કરવામાં આવી છે. આપણને શાયદ આ સમજણ અને હિકમતની વેલોર ખબર ના હોય, કિંમત ખબર ના હોય, પણ ખુદા આપણને સમજાવે છે કે જો આ હિકમત અગર જો તમને મળી જાય તો એ દુનિયાની સૌથી સારામાં સારી વસ્તુ છે. તમે જિંદગીમાં ક્યાંય એરર નહીં કરો, ભૂલ નહીં કરો. આપણે ઘણી વખત પછતાતા હોય, પ્રોબ્લેમ થતા હોય, એનું કારણ એ છે કે આપણી જિંદગીમાં સમજણ અને ડિસિઝન લેવાની પૂરતી તાકાત ના હોવાના હિસાબે આવું થાય છે. જ્યારે જનાબે લુકમાન એના પાસે બહુ બેસ્ટ હિકમત હતી. આ હિકમતના 3 પ્રકાર આપણે કરી શકીએ. હિકમત પહેલો પ્રકાર એ છે કે જેને હિકમતે ઇલ્મી કહેવાય છે. હિકમતે ઇલ્મી એટલે શું? કે જે નબી અને ઇમામો પાસે હોય. ખુદાવંદ આલમ સૂરે જુમામાં ઇરશાદ ફરમાવે છે, વયુઅલ્લિમુહુમુલ કિતાબા વલ હિકમા, કે ખુદાવંદ આલમ જે છે, નબીઓ જે છે એ લોકોને કિતાબનું ઇલ્મ આપે છે અને હિકમત આપે છે. હવે આ હિકમત શું છે? તો એ જે છે ખુદાવંદ આલમના નબીઓ આ બંદાઓને સમજાવે છે કે તમારે જિંદગીમાં શું કરવું, શું ના કરવું, ગીબત કરવી કે નહીં, જૂઠ બોલવું કે નહીં, તોહમત લગાવવી કે નહીં, એકબીજા સાથે સારો વ્યવહાર કેવી રીતે રાખવો. આ બધી વસ્તુ જે નબીઓ શીખાડે છે એને હિકમતે ઇલ્મી કહેવાય છે. આ એક વસ્તુ. બીજી વસ્તુ જે આવે છે હિકમતે આમાલી, કે જે આપણે અમલ કરવાથી જે છે આપણને હિકમત નસીબ થાય છે. હવે જે વસ્તુ નબીઓએ શીખાડી એ વસ્તુ આપણે અમલમાં મૂકીએ, આ વસ્તુ થઈ હિકમતે અમલી. ત્રીજી વસ્તુ જે છે એ હિકમતે હકીકી છે. જ્યારે આપણે ઇલ્મ હાસિલ કરશું નબીની વસ્તુનો, એના ઉપર અમલ કરશું, પછી ખુદાવંદી આલમ આ હિકમતે હકીકી આપણને અતા કરશે. એટલે કે આપણે સમજદાર થશું. એક માણસ જેને ધર્મથી કાંઈ લેવા દેવા ના હોય, ના કાંઈ જાણતો હોય, ના કાંઈ અમલ કરતો હોય, પછી એ આખો દિવસ શરાબ પીવે અને કે હું હકીમ છું, મારી વાત સાંભળો, તો એની હિકમત જે છે બેકાર છે. કારણ કે એની હિકમતમાં મોટો પ્રોબ્લેમ એ છે કે પોતે જ ગુનેગાર છે. એ આપણને શું સીધા રસ્તો દેખાડી શકવાનો? તો હિકમતે હકીકી ઇન્સાનને ત્યારે મળે છે જ્યારે પહેલા 2 સ્ટેપને સરખી રીતે વિતાવે, હિકમતે ઇલ્મી અને હિકમતે અમલી. આ 2 વસ્તુ જ્યારે પસાર કરે ત્યારે ખુદાવંદી આલમ એને હિકમત અદા કરે છે અને આ હિકમત, આ સમજણને હિકમતે હકીકી કહેવામાં આવે છે. હવે ખુદાવંદી આલમ પાસે આપણે સવાલ કરીએ, ખુદાયા તું મને હિકમત આપીશ? પોસિબલ ના આપે. કારણ કે ખુદાવંદી આલમ સૂરે બકરામાં ઇરશાદ ફરમાવે છે, યુઅતલ હિકમતા મન યશા, કે ખુદાવંદી આલમ જેને ચાહે એને હિકમત આપે છે. હવે મારી તમારી જેવું આવીને અલ્લાહની બારગાહમાં દુઆ કરે કે ખુદાએ મને હિકમત આપી દે, શું આમને મળી જવાની? નહીં. હિકમત કોઈ દિવસ ઇન્સાનને, સમજણ ઇન્સાનને આમનમ નથી મળવાની. ભલે પછી એ ઇન્સાન 100 વર્ષનો કેમ ના થઈ જાય. ફેસબુકમાં બહુ સારો એવો જુમલો હતો કે ઇન્સાનને બોલતા જે છે, બોલવાનું શીખવા માટે 2 વર્ષ લાગે. નાનું બાળક હોય, મોટું થાય, 2 વર્ષમાં બોલતા શીખી જાય. બરાબર છે ને? ઘણાને બહુ વાર લાગે તો 2.5 વર્ષ, 3 વર્ષ, ચાલો માની લઈએ 3-4 વર્ષ લાગે.
પરંતુ શું બોલવું, ક્યારે બોલવું અને કેવું બોલવું, આ સમજવા માટે આ ઇન્સાનને પૂરી જિંદગી પણ નીકળી જાય, તેમ છતાં ઘણાને બોલતા નથી આવડતું. મતલબ શું છે? આ ઇન્સાન મોટો થાય છે પછી એની પાસે હજી સમજણ નથી હોતી. આપણને એમ થાય કે આપણે તો હવે 50 વર્ષના થઈ ગયા, 40 વર્ષના થઈ ગયા, શું આપણને બોલતા ના આવડે? આપણી પાસે સમજણ ના હોય? અગર સમજણ હોત તો આપણે રાહે મુસ્તકીમ ઉપર બાકી હોત, પરંતુ સમજણ નથી, એટલા માટે આપણે આડાવડા ભટકતા રહીએ છીએ. માટે એમ ના સમજી લે કે હું મોટો થઈ ગયો, હવે મને સમજવાની જરૂર નથી, મને કોઈ ના સમજાવે. નહીં, અવારનવાર એક ઇન્સાનને સમજવાની જરૂર હોય છે. શું કામ? કારણ કે એના પાસે હિકમત નથી. જ્યારે હિકમત આવી જાય, સમજણ આવી જાય, ડહાપણ આવી જાય, પછી વાંધો નહીં, પછી એ ના સમજવા માંગે, કાંઈ પ્રોબ્લેમ નથી, કારણ કે ખુદ એના પાસે સમજણ છે. જેવી રીતે આપણે નબીને આપણે નસીહત કરવા જઈએ, કરબલાના મેદાનમાં અમુક માણસો આવીને કહે છે, અથવા તો મદીનામાં મરવાન આવીને ઇમામે હુસૈનને નસીહત કરે છે કે મૌલા તમે આ રહેવા દો લડાઈ ઝઘડા, અને તમે બૈયત કરી લ્યો યઝીદની, નહીંતર ખોટું ખૂન ખરાબો થશે. કોણ કહે છે? મરવાન. કોને કહે છે? ઇમામે હુસૈનને. કે ઇમામે હુસૈન ખુદે સમજેલા વ્યક્તિ છે, હકીમ વ્યક્તિ છે, હિકમતવાળા વ્યક્તિ છે, એને નસીહત કરવા જાય. તો જે હકીમ હોય, હિકમતવાળા હોય, એને નસીહત કરવાની જરૂર હોતી નથી. નસીહતની જરૂર કોને પડે છે? આપણને, કે આપણે હજી હિકમતવાળા. હવે આપણને હિકમત જોતી હોય, અગર જો હિકમત મળી જશે તો પછી આપણને દરેક વસ્તુ મળી જશે. ક્યાં શું બોલવું, ક્યારે કેવી રીતે ઉઠવું, બેસવું, કોના સાથે બોલવું, કોના સાથે ના બોલવું, કોનો એહતરામ કરવો, કોના સાથે મસ્તી કરવી, કોના સાથે મજાક કરવી, કેટલું ખાવું, કેટલું પીવું, કેટલું સૂવું, ક્યારે શું કરવું, આ બધી વસ્તુની ખબર આપણને ક્યારે પડશે? જ્યારે આપણી પાસે હિકમત આવશે. અને આ હિકમત ઇન્સાન પાસે મફતમાં આવી જશે? હરગીઝ નહીં. ખુદા કહે છે કે અમે હિકમત એને આપીએ છીએ જેમાં અમને ગમતી વાત હોય, અમને જે ઈચ્છા થાય એને અમે હિકમત આપીએ છીએ. બધાને હિકમત આપતા નથી, બધાને સમજણ આપતા નથી. હવે આપણે હિકમત અલ્લાહ પાસેથી હાસિલ કરવી છે કે જેનાથી આપણને બહુ વધારે જિંદગીમાં ફાયદો થાય. ફક્ત ફાયદો પૈસામાં જ તમે ના લેજો કે ઘણા માણસો હકીમ હતા, એના ઘરે જે છે તાવડીમાં થીગડા મારવા પડતા હતા. હિકમતનો મતલબ જે છે સમજણ આવી જાય એટલે આપણે પૈસાદાર થઈ જશું એવું પણ નથી. હિકમતનો મતલબ એ છે કે જિંદગી કઈ રીતે જીવવી એ આપણને સમજાઈ જાય, જિંદગીમાં ક્યાં પહોંચવાનું છે એ આપણને સમજાઈ જાય અને આપણે અમલમાં મૂકીએ, એને કહેવાય સમજણ. હવે કોને મળે? તો એની માટે શરત છે કે ઇન્સાન પોતાની જિંદગીમાં 3 વસ્તુ રાખે. અગર જો 3 વસ્તુને હું મારી જિંદગીમાં અમલમાં મૂકી દઉં તો ખુદાવંદી આલમ આગળ આવીને કહે છે કે અમે તને હિકમત અતા કરીએ છીએ. હદીસની રોશનીમાં આપણે વાત કરીએ. આપણા છઠ્ઠા ઇમામે જાફર સાદિક અલૈહિ સલાતુ વસ્સલામ ફરમાવે છે કે મન ઝહદ ફી દુનિયા અસબતહુ અલ્લાહ हिकमतहु फी कल्बे. કે આપણે છઠ્ઠામાં ફરમાવે છે કે જે કોઈ ઇન્સાન ઝહદ ઇખ્તિયાર કરે છે, ઝહદ ઉપર આપણે થોડીક વાત દિમાશના કરી હતી, યાદ હોય તો, કે જે ઇન્સાન ઝાહિદ બને છે, ઝહદ ઇખ્તિયાર કરે છે, અમે એ ઇન્સાનને હિકમત અતા કરીએ છીએ, એના દિલમાં હિકમત રાખીએ છીએ. હવે ઝહદ શું હતું? ઝહદ એટલે કે દુનિયાની મોહબ્બત ના હોવી. દુનિયા હોવી ખરાબ વસ્તુ નથી, પરંતુ એ દુનિયાની સાથે એવી મોહબ્બત ઇખ્તિયાર કરી લેવી કે જેનાથી પછી છૂટા ના રહી શકીએ. એક ભાતો હોય, ભાતો શું કહો છો આપણે, હોડી, કશ્તી, એને ચાલવું હોય તો એને પાણીની જરૂર પડશે. દરિયામાં અથવા નદીમાં એને ચાલવું હોય તો એને પાણીની જરૂર પડશે. પણ આ પાણી એ ભાતો અથવા તો લાખા કયો ને, શું કહો,
મેલ અથવા લાખો, એ લાખો અથવા કશ્તી પાણીને વગર નથી ચાલી શકવાની. એવી જ રીતે આપણી જિંદગી આ દુનિયા વગર ચાલી શકવાની નથી. આ દુનિયાને જીવવા માટે ખુદ દુનિયાની જરૂર પડશે, માલની જરૂર પડશે, ઔલાદની જરૂર પડશે, બાયડીની જરૂર પડશે, શોહરતની જરૂર પડશે, ઇજ્જતની જરૂર પડશે, ખાવાની પીવાની દરેક વસ્તુની જરૂર પડશે, પૈસાની પણ જરૂર પડશે. પણ એવી જ હાલત આપણી આ બાતોની અને પાણીની છે. આપણી કશ્તી, આપણો લાખો જે છે એ પાણી ઉપર હોય તો એ બેસ્ટ વસ્તુ. પણ હવે એ લાખામાં પાણી ગળી જાય તો શું થશે? પાણી એ કશ્તી ડૂબી જશે. એવી જ રીતે આ દુનિયાની ઉપર આપણે સાથે આપણે જીવવાનું છે, પણ આ દુનિયા અગર જો આપણા વજૂદમાં આવી જાય તો આપણને ડૂબાવી નાખશે ગુમરાહીમાં. માટે ધ્યાન રાખીએ, આ દુનિયા હોય પણ આ દુનિયા જે છે આપણી નીચે હોય, એ આપણા ઉપર સવાર ના થઈ જાય. જ્યારે આ દુનિયા આપણા ઉપર સવાર થઈ ગઈ તો પછી આપણે ડૂબી જશું. અને અગર જો આપણે આ દુનિયાને આપણી નીચે રાખી, એનાથી મોહબ્બત એટલી બધી ના કરી તો પછી વાંધો નહીં આવે, આપણે જિંદગીમાં આરામથી પસાર થઈ જશો. અને જે લોકો આ દુનિયાને પોતાની નીચે રાખે છે, ખુદાવંદ આલમ એવા લોકોને હિકમત અતા કરે છે. પણ જે ઇન્સાન આખો દિવસ દુનિયા કરતો, દુનિયાની પાછળ મરી પડતો હોય, ખુદા એને દેવાનો છે હિકમત. હિકમતમાં સૌથી પહેલી વસ્તુ એ છે કે ઇન્સાન ખુદા તરફ નજર કરે, ના કે દુનિયા તરફ. જ્યારે ઇન્સાન પોતાનો સંબંધ એકદમ આ દુનિયા સાથે બાંધી નાખશે તો પછી આ દુનિયાથી જ્યારે છૂટો પડવાનો વારો આવશે, ઇન્સાન પરેશાન હાલ કે મેં આના માટે બધું કર્યું અને હું અત્યારે એને મૂકીને જાઉં છું. નહીં મૂકી શકે. બહુ દર્દનાક કહેવામાં આવે છે ને કે મોમિન ને કાફિર આ બંનેની રૂહ કબ્ઝ થાય છે ત્યારે એક ડિફરન્સ હોય છે, તફાવત હોય છે. મોમિનની રૂહ એવી રીતે નીકળે છે જેવી રીતે ફૂલમાંથી ખુશ્બુ નીકળે છે, પરંતુ કાફીરની રૂહ કેવી રીતે નીકળે છે? એક સ્વાનું કપડું, રેશમનું કપડું એક કાંટાના ઝાડ ઉપર નાખીને ખેંચવામાં આવે અને પછી એ કપડાની હાલત થાય, એવી હાલત જે છે એ કાફીરની થાય છે. કેમ? શા માટે? કારણ કે મોમિન જે છે એ દુનિયા સાથે એકદમ એની મોહબ્બતથી જોડાયેલો નથી હોતો. દુનિયા હોય છે એના પાસે પણ એકદમ જોડાયેલો નથી હોતો. જ્યારે કાફીર એનું બધું આ દુનિયા છે, તો જ્યારે નીકળવું હોય તો એને આટલી મહેનત પડશે. મોમિનને મહેનત નહીં પડે, આરામથી નીકળી જશે. એટલા માટે કહેવામાં આવે છે કે મોમિનની રૂહ કબ્ઝ થાય છે તો ફૂલમાંથી ખુશ્બુ નીકળે છે, અને કાફીરની રૂહ રેશમના કપડાના ચીરા થઈ જાય છે એવી રીતે નીકળે છે. તો આ બે વસ્તુ છે. માટે આપણે કોશિશ કરીએ કે આપણી જિંદગીમાં આ દુનિયા આપણા શરીરનો ભાગ ના બની જાય, આપણી જિંદગીનો ભાગ ના બની જાય, આપણી જરૂરત હોય. હું ઘણી વખત કહેતો હોય, આ દુનિયા જે છે એ એક વસીલો છે, મકસદ. આપણે અહીંયા ઇમામ બારગાહમાં આવીએ તો આપણું મકસદ જે છે ઇમામ બારગાહ નથી હોતું, બલકે ઇમામ બારગાહમાં આવીને આપણે ઇફતાર કરીએ અથવા તો મજલિસ સાંભળીએ અથવા કુરાન પઢીએ. આ આપણો મકસદ હોય છે. મકસદ ઇમામ બારગાહ નથી. બસ હું અહીંયા એમ માની લો કે ઇમામ બારગાહમાં જવાનું ને પછી કાંઈ નથી કરવાનું તો પછી મને કાંઈ ફાયદો થવાનો નથી. ઘણા લોકો આવે છે ઇમામ બારગાહમાં પણ એનો મકસદ જ ઇમામ બારગાહ થઈ જાય છે, ઇમામ વાળો થઈ જાય. એને ફાયદો નથી મળવાનો. ફાયદો કોને મળવાનો છે? કે જે પોતાના મકસદ ક્યાં બનાવે? મજલિસ, કુરાન ખાની, દુઆ, એ વસ્તુ જે કરે એને ફાયદો મળવાનો છે. એવી જ રીતે આ દુનિયા છે કે આપણે અગર જો દોલત કમાવવાને મકસદ બનાવી દીધો તો દોલત ઘણી આવી જશે, પછી શું? નહીં. આ પૈસા જે છે એ આપણી જિંદગીનો મકસદ નથી, જિંદગી જીવવા માટેનો એક વસીલો, એક હથિયાર છે. તો હવે ઓછા પૈસા હોય કે વધારે પૈસા હોય, આપણી જિંદગી ચાલે છે એ મહત્વની વસ્તુ છે. સાહેબ મતલબ શું? જે ઇન્સાન જાહિદ હશે એ ઇન્સાનને ખુદાવંદ આલમ હિકમત અતા કરશે. નસરુદ્દીન શાહ એક મોટો બાદશાહ હતો ઈરાનમાં. એ જ્યારે પોતાના સફરમાં જતો તો રસ્તામાં જે ગામ આવતો એમાં એ રોકાતો અને ત્યાંના બધા માણસો, મોટા મોટા લોકો હોય એની મુલાકાત કરતો. હવે
એ સબ્ઝવાર નામના એક ગામમાં જાય છે અને ત્યાં બધાની મુલાકાત કરે છે. તો જોવે છે કે આ સબ્ઝવારમાં એક મોટા અને મશહૂર આલિમ હકીમ જે છે એ એની મુલાકાતે નથી આવેલા. તો પૂછે છે, મુલ્લા હાદી સબ્ઝવારી ક્યાં છે? કોણ? મુલ્લા હાદી સબ્ઝવારી, ખુદા રહેમત કરે એમને. એ કેમ નથી આવ્યો? તો કે એને અમને ખબર આપી હતી કે તમે આવવાના છો, તો એ અમને એમ જવાબ આપ્યો કે મને બાદશાહ સાથે કાંઈ કામ નથી, એટલે હું મુલાકાત કરવા શું કામ જાઉં? મને કાંઈ કામ નથી, હું નથી આવતો મુલાકાત કરવા. તો કે ઠીક છે, એ ભલે ના આવ્યા, પણ મારો ફરીજો છે કે હું એમની મુલાકાત માટે જાઉં. એ જાય છે મુલાકાત માટે. સેમ્પલ એવું ઘર છે, સામાન્ય ઘર છે, સામાન્ય અમુક વાસણો અને ઘરમાં બહુ સેમ્પલો વસ્તુ હતી. જાય છે ઘરમાં, દાખલ થાય છે, સલામ દુઆ કરે છે અને કહે છે કે મને ઓળખો છો? હું જ નસરુદ્દીન શાહ છું, આ મમલેકતનો બાદશાહ છું. તો કે હા, મને સમાચાર મળ્યા હતા કે તમે આવવાના છો. તો કે ઓકે. બાદશાહ પૂછે છે કે તમને કંઈ જરૂર હોય તો હું તમારી ખિદમતમાં હાજર છું. જે પણ તમને ખપતું હોય, તમને ઘર ખપતું હોય, પૈસા ખપતા હોય, કંઈ સામાન ખપતો હોય, જે વસ્તુ જોતી હોય હું તમને દેવા માટે તૈયાર છું. મારી પાસે બહુ દોલત છે. હાદી સબ્ઝવારી, મુલ્લા હાદી સબ્ઝવારી કહે છે કે ના, મને કાંઈ નથી ખપતું, મને તારાથી કાંઈ વસ્તુ જોતી જ નથી. હવે આપણા ઘરે એક બાદશાહ આવીને કહે કે ભાઈ તમને કંઈ ખપે છે? તો આપણે તો લાગલ કાંઈક તો માંગણી કરશું ને. આ કહે છે ને મને કાંઈ નથી ખપતું. ઓલો નસરુદ્દીન સામે વળી પૂછે છે કે મેં સાંભળ્યું છે કે સબ્ઝવારમાં તમારી એક જમીન છે, ખેતરાઓ, અને એમાં હર વખતે તમારે ટેક્સ ભરવાનો હોય છે, હર વર્ષે ટેક્સ ભરવાનો હોય છે. તો શું હું લખી દઉં કે એ ટેક્સ તમારા ઉપર માફ કરી દેવામાં આવે? તો કે ના, એ પણ મને જરૂર નથી, કારણ કે તું મારો ટેક્સ શું કામ માફ કરે? તું મને ઓળખી છે એટલા માટે. ના, તો બીજા ઉપર જુલ્મ થાય. તારે ટેક્સ માફ કરવો હોય તો બધાનો કર, મારે એકલાનો ના કર. એ પણ મને નથી કરતું, મને જે ભરવાનો છે હું ભરી દઈશ. આપણે ત્યાં બાદશાહ આવ્યો હોય તો આપણે તો એમ કહીશું કે એટલા કન્ટેનર મારા ઉતરે છે, બધા ઉથલાવી દે. બરાબર છે, મારે એટલો ભરવાના છે, જરાક માફ કરાવી દે. માણ બાદશાહ આવ્યો છે, શીશામાં ઉતારીએ સરખી રીતે. આપણે શું કહેવાય છે? માણ ઊંટ પહાડની નીચે આવ્યો છે, શામો મોંતે નીચે આવ્યો છે, શું કામ જવા દે? પણ નહીં, આ જે છે મને નથી કરતું, હું મારી જિંદગી આરામથી જીવું છું. હે એ વખતે ઝોહરનો જમવાનો ટાઈમ થયો હતો. મુલ્લા હાદી સબ્ઝવારી કહે છે, બાદશાહ અગર જો જમવાનો સમય થઈ ગયો છે, હું જમવા બેસું છું, અગર જો તમે મારા સાથે જમવા બેસો તો. તો કે ઠીક છે. બાદશાહ એ ગરીબના ઘરે જમવા બેઠો, સુફરો પાથર્યો, અમુક સુકેલી રોટલી હતી, તાજી પણ નહીં હતી, વાસી હતી, અને છાશ રાખી હતી. હવે એમાં કંઈ 32 જાતના પકવાન નહીં હતા, બલકે સેમ્પલો વસ્તુ હતી. હવે બાદશાહ બિચારો ક્યાંથી ખાઈ શકે? 1 કલાક વાસી રોટલી પણ ના ખાધી હોય તો 1 દિવસની 2 દિવસની વાસી રોટલી ક્યાંથી ખાઈ શકે બિચારો? અચ્છા, બિસ્મિલ્લાહ, અમારું ખાવાનું આ છે, તમને ખાવું હોય તો ખાજો, નહીં તો કંઈ વાંધો નથી. તો એ નસરુદ્દીન શાહ કહે છે કે બાદશાહ અગર શું કહે, મુલ્લા સાહેબ તમને વાંધો ના હોય તો હું એક રોટલીનું બટકું ફાતિયા તરીકે, તબરુક તરીકે લઈ જાઉં છું, બાકી હું ખાઈ નહીં શકું. કહેવાનો મકસદ એ છે. અને જ્યારે નસરુદ્દીન જ્યારે બહાર નીકળે છે ત્યારે મુલ્લા સબ્ઝવારીને કહે છે કે હાદી સબ્ઝવારી, ખુદાએ તમને હિકમત આપી છે, એનો રાજ, એનું કારણ, એની ચાવી આજે મને સમજાણી કે શા માટે તમારું આટલું બધું મહત્વ સમાજમાં અને આટલી બધી ઇલ્મી વાતો તમારા પાસે મોજૂદ છે. એનું કારણ શું છે? એનું કારણ ફક્ત અને ફક્ત એક જ વસ્તુ છે કે તમે દુનિયાની મોહબ્બતને તમે તમારા દિલમાં નથી આવવા દીધી. આ દુનિયા જ્યારે આપણા ઉપર સવાર થઈ જાય, આપણે હલાક થઈ જશું. પણ જ્યારે આપણી દુનિયા ઉપર સવાર હશું, આપણી વાતો, આપણી કશ્તી બહુ આરામથી આગળ વધતી હશે. તો આ પહેલી વસ્તુ ખુદાવંદી આલમ કોને હિકમત અદા કરી છે કે જે આ દુનિયાથી મોહબ્બત ના
કરી બેસે, આ દુનિયાથી મર્યાજ ના કરી બેસે. આ દુનિયા તો એક ખૂબસૂરત દુલ્હન જેવી છે ને. હઝરત ઈસા અલૈહિ ઇસ્લામની વાત અવારનવાર મજલિસમાં કરતો હોઉં છું. બહુ સારી એવી વાત છે. હઝરત ઈસા પાસે દુનિયા આવે છે મકિયાશ કરીને, ડોસી બાયડી અને મકિયાશ કરી હોય કેવી લાગે, બુઢી ઘોડી લાલ લગામ, એવી રીતે આવે છે. પૂછે છે હઝરત ઈસા, કોણ છે તું? તો કે હું દુનિયા છું. કોણ છું? દુનિયા. તો કે ક્યાં જાય છે? તો કે હું મર્યાશ કરવા જાઉં છું. તો કે તારા સાથે મર્યાશ કરવા વાળા તૈયાર છે? તું એટલી ડોસી થઈ ગઈ છો અને આ મકિયાશ કર્યો છે? તો કે એ નબી ખુદા, બહુ ઝાઝા મારી સાથે પરણવા માટે તૈયાર છે. એલા માશાઅલ્લાહ, કેટલાય માણસો એવા છે કે જે મારા સાથે મર્યાશ કરવા માટે તૈયાર છે. નબી ખુદા કહે છે કે તું એના સાથે મર્યાશ કરે છે? તો કે નબી ખુદા, હું રોજ મર્યાશ કરું છું ને કેટલાય મર્યાશ કરું છું. પછી શું થાય છે? તો કે કોઈ મને હાસિલ નથી કરી શકતું. હું ત્યારે પણ, જ્યારે મને પેદા કરવામાં આવી ત્યારે પણ હું વેરજ હતી અને અત્યારે પણ હું વેરજ છું. મને કોઈ લઈ નથી શક્યું, મને કોઈ અપનાવી નથી શક્યું. બધા મારા સાથે શાદી કરે છે અને પછી હું એને કતલ કરી નાખું છું. હું હજી વેરજ જ છું, કુંવારી છું, મજમોઝેલ છું. કોઈ મારા સાથે શાદી કરવા આવે છે, હું એને મારી નાખું છું. નબી ખુદા એક જુમલો કહે છે કે અફસોસ છે ઈ તારા નવા ધણી જે બનવા વાળા છે એના ઉપર, કે ઈ શા માટે તારા જૂના શોહરોથી દર્શ અને ઇબરત હાસિલ નથી કરતા. કહેવાનો મકસદ એ છે કે આ દુનિયા કોઈની થઈ નથી અને કોઈની થવાની નથી. માટે આ દુનિયા સાથે મોહબ્બત અને રિલેશન બહુ વધારે ના બાંધીએ. આ દુનિયાની જેટલી જરૂર છે એટલી જ રાખીએ અને આ દુનિયાથી જ્યારે નીકળવાનું છે મૂકીને ચાલ્યા જઈએ. આપણી થઈ નથી ને કોઈની થવાની નથી. દરેક ઇન્સાન જે આ દુનિયામાં આવ્યો છે એ હલાક થવા વાળો છે. મતલબ ઇમામે સાદિક અલૈહિ ઇસ્લામ ફરમાવે છે, હિકમત કોને મળે છે? કે જે આ દુનિયા સાથે મોહબ્બત ના રાખે, જે આ દુનિયામાં ઝહાદ ઇખ્તિયાર કરે. બીજી વસ્તુ હદીસમાં છે કે આ હિકમત ખુદાવંદી આલમ કોને અદા કરે છે? હિકમત ખુદાવંદી આલમ એવા ઇન્સાનને અદા કરે છે કે જે પોતાની જિંદગીમાં ફરેબ ના આપતા હોય, બીજાને દગો અને ફટકો ના આપતા હોય. આપણે ઘણા ઇન્સાનને જોયા છીએ પોતાની હોશિયારી બતાવવા માટે બીજાને દગો રમે, બીજા સાથે ફટકો રમે, બીજાને ફરેબ આપે. ના, એવા માણસોને શૈતાનત મળી શકે છે, હિકમત નથી મળતી. ઇમામ અલી અલૈહિ ઇસ્લામને કહેવામાં આવ્યું કે માવિયા તમારા કરતા હોશિયાર નીકળ્યો, કે એ હુકુમતને તમારા હાથમાંથી ઝડપી લીધી. ઇમામ કહે છે કે જે માવિયા પાસે છે એ હોશિયારી નથી, અકલમંદી નથી, હિકમત નથી, એ શૈતાનત છે કે જે અકલમંદી જેવી દેખાય છે, જે હિકમત જેવી દેખાય છે, દર હકીકત માવિયા પાસે શૈતાનત છે. આપણે ફરેબ, મકર અને બીજી બધી વસ્તુ કરશું તો શાયદ શૈતાનત મળી જાય, પરંતુ અલ્લાહની બારગાહમાંથી જે હિકમત મળવાની છે એ હિકમત કોઈ દિવસ આપણને નસીબ થશે નહીં. આયતુલ્લાહ ખુમૈની છે કહેતા કે તમે જિંદગીમાં જીવન વિતાવો. એના મિનિસ્ટરોને કહેતા, જે બધા ઓલા ગામના મિનિસ્ટર, એ કે જિંદગી વિતાવો, તમે ઇલેક્શનમાં ઊભા રહ્યો, પરંતુ કોઈ દિવસ વોટ ઉપર, મત ઉપર ભરોસો ના રાખજો, બલકે તમારી હુકુમત વોટ ઉપર નહીં બલકે લોકોના દિલ ઉપર હોવી જોઈએ. એવી જિંદગી વિતાવો કે લોકોના દિલ તમારા સાથે હોય. બધા પોલિટિશિયન, ઘણા પોલિટિશિયન અહીંયા બેઠા છે, જે પણ હોય બુઝુર્ગ હોય, એને એક ખાસ ભલામણ કરું છું. પોલિટિશિયનને, ચાહે પ્રમુખ હોય યા માજી પ્રમુખ હોય, બધાને એક ભલામણ છે મારી કે નહેજુલ બલાગાનો 53 લેત્ર ન્યુમેરો 53 આ જરૂર વાંચે, જે ઇમામ અલી અલૈહિ ઇસ્લામે માલિકે અશ્તરને લખેલું. એ માલિકે અશ્તર, તારે તારા સમાજમાં તારી કોમ સાથે કેવી રીતે જીવન વિતાવવાનું છે. મકરો ફરેબ નથી કરવાનો, બલકે એક ઇલાહી જીવન વિતાવવાનું છે. જ્યારે આપણે આ જીવન વિતાવશું, મકરો ફરેબ આપણી જિંદગીમાં નહીં હોય, તો ખુદાવંદી આલમ આપણને હિકમત અતા કરશે. જનાબે લુકમાન જ્યારે ગુલામ હતા ત્યારે પણ એકદમ સાફ ખુલુસ વાળા માણસ હતા. જ્યારે આઝાદ થયા ત્યારે પણ ખુલુસ વાળા. જ્યારે ખુદાવંદી આલમે હિકમત આપી ત્યારે પણ ખુલુસ વાળા. ખુલુસ
હિકમત જે છે એ ફરેબ અને દગા ફટકાથી કોઈ દિવસ આવવાની નથી. અને ત્રીજી અને આખરી વસ્તુ ઇમામની મારિફત. જ્યારે ઇન્સાનની જિંદગીમાં ઇમામની મારિફત આવશે, ઇમામની ઓળખાણ આવશે કે મારો ઇમામ મારાથી શું ચાહે છે, ઇમામે પોતાની જિંદગીમાં શું કર્યું, એ વસ્તુને હું મારી જિંદગીમાં જ્યારે ઉતારીશ તો ખુદાવંદી આલમ મને हिकमत अता करशे. खुदानी बारगाह में दुआ करिए कि खुदावंदी आलम આપણને આ ત્રણ વસ્તુ પર અમલ કરવાની તૌફીકાત નસીબ ફરમાવે. खुदा बहके मोहम्मद व आले मोहम्मद हमने हिकमत नसीब फरमा, हमने हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ़ फरमा, हमारी मुश्किलातों ने आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा. खुदाया जे मोमिन भाई इनने किडनैप करे गया छे, खुदाया बेहक ज़हरा व अबीहा व बालिहा व बनीहा इनने जल्दी जल्दी रिहाई नसीब फरमा. खुदा बहक मोहम्मद वाले मोहम्मद शियान हैदर कर्रार निजान माली इज़्ज़त आबरूनी हिफाजत फरमा. हज़रत आयतुल्लाह सिस्तानी ने दीगर मराजियों ने सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा. खुदा बहक मोहम्मद वाले मोहम्मद इमाम ज़मान अलैहि इस्लाम ने ज़ुहूर में जल्दी जल्दी आजिल फरमा, अने उन्हें अंसारों में शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.